હું વિદ્યાર્થી છું. I am a student. હું રાજકોટમાં રહું છું. I am living in Rajkot. ઓકે, તે મારો ભાઈ છે. He is my brother. ઓકે, હું વાંચું છું. I am reading. હું ગાડી ચલાવું છું. I ride bike. ઓકે, હું ગાડી ચલાવતો નથી. I don't ride bike કારણ કે મારી પાસે લાયસન્સ નથી. because I don't have a license. શું તમારી પાસે લાયસન્સ છે? Do you have a license? શું તમારી પાસે લાયસન્સ હતું? Did you have a license? ઓકે, શું આ તમારી બેગ છે? Is this your bag? ઓકે, શું આ તમારી ઓફિસ છે? Is this your office? ઓકે, તે મારી ઓફિસ નથી. This is not my office. ઓકે, તે મારી બહેન છે. She is my sister. તે મારા મમ્મી છે અને તે ડોક્ટર છે. She is my mother and she is a doctor. ઓકે, મારે વાંચવું છે. I want to read. ઓકે, મેં દરવાજો ખોલ્યો. I opened door. ઓકે, હું વાંચી રહ્યો હતો. I was reading. ઓકે, જ્યારે હું 10મા ધોરણમાં હતો ને ત્યારે હું ક્રિકેટ રમતો. When I was in 10th standard, I used to play cricket. ઓકે, જ્યારે અમે સ્કૂલમાં હતા ને ત્યારે અમે પાણીપુરી ખાતા. When we were in school, we used to eat pani puri. ઓકે, તે મારો ભાઈ હતો. He was my brother. ઓકે, તે રાજકોટમાં નથી પરંતુ તે અત્યારે દુબઈમાં છે. He is not in Rajkot now, but he is in Dubai. જો તમે પણ આવી જ રીતે અંગ્રેજી બોલવા માંગો છો તો રાજકોટમાં 17 નવેમ્બરથી ડિવાઇન એકેડેમીમાં એક ઓફલાઈન સ્પોકન ઇંગ્લિશ નવી બેચ શરૂ થવા જઈ રહી છે. ફક્ત 20 જ વિદ્યાર્થીઓને મોકો મળવાનો છે. એડ્રેસ તમને આપેલું છે, નંબર પણ તમને સ્ક્રીન ઉપર આપેલો છે. વહેલા તે પહેલાના ધોરણે જે રજીસ્ટ્રેશન કરાવશે એમને જ મોકો મળશે. સમય રહેશે આ બેચમાં સાંજે 6:30 થી 7:30નો 1 કલાકનો અને 3 મહિનાની આ બેચ રહેવાની છે. તો એકદમ બેઝિકથી શરૂઆત થશે. સંપૂર્ણ મટીરિયલ હશે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ અને સ્પીકિંગ દ્વારા પ્રેક્ટિસ બધી વસ્તુ તમને અહીંયા આપી દેવામાં આવશે. તો વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાવી દેજો અને આવી જાઓ તમારા અંગ્રેજી બોલવાના સપનાને સાકાર કરવા માટે.